સુરતમાં ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાને નોટનું બંડલ બતાવીને વિશ્વાસમાં લીધા બાદ સોનાના ઘરેણાં ઉતારીને લઈ જઈ છેતરપિંડી કરનાર ગેંગના નાસ્તા પડતા આરોપીને ચોકબજાર પોલીસની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો। આ ઘટના તારીખ 11/8/2025ના રોજ બની હતી, જેમાં મહિલા વેડ રોડ બહુચરનગર સોસાયટી પાસેથી ચાલતા જતા હતા ત્યારે એક અજાણી મહિલા તથા 3 અજાણ્યા પુરુષો મહિલા પાસે આવીને વાતચીત કરતા થોડા આગળ લઈ ગયા હતા અને ફરિયાદી મહિલા સહિત તમામ નીચે ફૂટપાથ પર નીચે બેસીને એક ઇસમ તેની પાસે રહેલી નોટોનું બંડલ ફરિયાદી મહિલાને આપી તમારા ઘરેણાં પણ કોઈ લઈ જશે તેમ કહી વિશ્વાસમાં લઈ લીધા હતા અને બાદમાં મહિલાએ પહેરેલા સોનાની એક ચેન તેમજ એક સોનાની વીંટી ઉતારાવી આરોપીઓ છેતરપિંડીથી લઈને ફરાર થઈ ગયા હતા। આ બનાવમાં અગાઉ પોલીસે એક મહિલા અને 2 પુરુષ આરોપીઓ ઝડપી પડ્યા હતા, જ્યારે આ ગુનામાં સંડોવાયેલો આરોપી મનોજ વિષ્ણુભાઈ બાવરીને અમદાવાદથી ચોકબજાર પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ એકબીજાની મદદગારીથી શાકભાજી માર્કેટ, ખરીદી માર્કેટ તેમજ સોસાયટીમાં રેકી કરી એકલી જતી મહિલાઓને ટાર્ગેટ કરીને તેમની સાથે વાતચીત કરતા હતા અને પૈસાની એક સાચી નોટ ઉપર રાખીને તેની નીચે કાગળની ગડી રાખી તે ગડી એકલી આવતી જતી મહિલાઓને બતાવીને વિશ્વાસમાં લઈને પૈસા કોઈ લઈ જશે, જેથી પૈસાની ગડી તમે રાખો તેમ કહી પૈસાની ગડી મહિલાઓને આપી મહિલાઓ તમારા ઘરેણાં પણ ઉતારી નાખો તેમ કહી તે ઘરેણાં ઉતારી તે ઘરેણાં છેતરપિંડીથી મેળવી લઈ પરત અમદાવાદ અરવલ્લી જિલ્લાના તેઓના રહેઠાણે જતા રહેવાની મોન્डेस ऑपरेंडी धरावे छे। चौक बाजार पुलिस स्टेशन विस्तार में एक घटना 11 अगस्त की है, जब एक महिला जो बहुचर नगर सोसाइटी की रहने वाली है, वह किसी काम से बाहर निकली थी तो रास्ते में उनको एक अजाने महिला और 3 अजाने पुरुष मिलते हैं, उनसे बातचीत करते हैं और उसी दौरान उनको अपनी बातों में फिसलाकर उनसे विश्वासघात करके उनकी एक सोने की चेन और एक जो उनकी सोने की अंगूठी होती है वह उनसे ले जाते हैं। इसमें चौक बाजार पुलिस स्टेशन ने अपने ह्यूमन रिसोर्सेज बातमी के आधार पर एक जो अजाने महिला थी और जो 2 पुरुष थे उनको पहले ही अरेस्ट कर लिया था। उनका जो अरेस्ट है वो साबरकांठा से हुआ था और हाल ही में जो एक पेंडिंग अरेस्ट था मनुष्य का, वो लेटेस्ट उन्होंने अहमदाबाद से लिया है और इसमें जो चौक बाजार पुलिस स्टेशन के जो कर्मचारी हैं उन्होंने बहुत ही अच्छा काम किया है। उन्होंने साबरकांठा में जाकर वहाँ पर काफ़ी दिन तक तपास की, ह्यूमन रिसोर्सेज के ज़रिए उन्होंने अलग अलग भेषों में वहाँ पर चाय के गल्लों पर काम किया, पान के गल्लों पर काम किया और बातमी के आधारों पर सारे अरेस्ट पूरे किए।